તો પંચમહાલ જિલ્લાના રોજગાર વાંચુ ઉમેદવારોને પોતાના અભ્યાસ પ્રમાણે રોજગારી મળી રહે તે માટે પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નિયમિત રીતે રોજગાર ભરતી મેળા અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। પંચમહાલ જિલ્લાના રોજગાર વાંચુ ઉમેદવારોને પોતાના અભ્યાસ પ્રમાણે રોજગારી મળી રહે તે માટે પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નિયમિત રીતે રોજગાર ભરતી મેળા અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લા રોજગાર કચેરી પંચમહાલ દ્વારા અમદાવાદ હાઈવે રોડ પર આવેલ ગોધરાની સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ સામેના મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે મહિલા તથા પુરુષ ઉમેદવારો માટે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી, જેમાં ઉમેદવારોને અનુબંધન પોર્ટલ અને NCS પોર્ટલ અંગે માહિતીસભર માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। આ રોજગાર ભરતી મેળામાં SSC, HSC, ITI, ડિપ્લોમા અને સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો કે જેમની ઉંમર 18 થી 32 વર્ષ વચ્ચેની હોય તેવા તમામ રોજગાર વાંચક ઉમેદવારોને તેમના બાયોડેટાની નકલ, શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલ સાથે ઇન્ટરવ્યુમાં રૂબરૂ હાજર રહી ભરતી મેળાનો લાભ લીધો હતો। આજરોજ ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ હેઠળની જિલ્લા રોજગાર કચેરી ગોધરા પંચમહાલ દ્વારા જિલ્લા કક્ષાના ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટિસશીપ ભરતી મેળાનું આજ આયોજન કરેલું છે। આ ભરતી મેળાની અંદર ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાશ્રીઓ આજે પોતાના એકમમાં રહેલી ખાલી જગ્યા ભરતી કરવા માટે સાથે ઉપસ્થિત છે। આજના મેળાની અંદર રોજગારીની સાથે સાથે સ્વરોજગારીનું પણ આપણે માર્ગદર્શન મળે એમના માટે પણ આજે નિષ્ણાતો અને સરકારશ્રીની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે એના અધિકારીઓને પણ આપણે આજે ઉપસ્થિત રાખ્યા છે કે જેથી કરીને સ્વરોજગારીનું માર્ગદર્શન પણ રોજગાર મેળાની સાથે મળી રહે। એવા જ રીતના આપણા જે પણ નોકરીદાતાઓ છે તેમના અંદર એપ્રેન્ટિસની જે જગ્યાઓ છે ખાસ કરીને એ એપ્રેન્ટિસ એક્ટ હેઠળની જગ્યાઓ ભરવા માટે પણ આજે ઇન્ટરવ્યુનું આયોજન મેળાના સ્થળ ઉપર જ કરવામાં આવે અને જે ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ આજે આપણી પાસે આવેલા છે એમાં 940થી પણ વધારે ખાલી જગ્યાઓ આજે પૂરતી થાય એના માટે આજના ભરતી મેળાની અંદર આયોજન કરેલું છે। આજના મેળાની અંદર 18થી પણ વધારે નોકરીદાતાશ્રીઓ ઉપસ્થિત છે અને 200થી વધારે સવારનું રજીસ્ટ્રેશન થયેલ છે અને હજી પણ ભરતી મેળાની પ્રક્રિયા ચાલુ છે અને જ્યારે ભરતી મેળાની પ્રક્રિયા પતશે ત્યાર પછી આપણને ફાઇનલ જે સિલેક્શન હશે એ આપણને મળશે અને ખૂબ સારું એવું આયોજન છે અને થોડીક વરસાદને કારણે ઉમેદવારોની સંખ્યા થોડીક ઓછી હોય એવું લાગી રહ્યું છે। મારું નામ પાંડે સ્વીટી છે। હું ગોધરાની રહેવાસી છું। મારો અભ્યાસ માસ્ટર ઓફ કોમર્સ છે અને મને ગોધરા રોજગાર કચેરી દ્વારા ઈમેલ અને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી, જેમાં મેં આરબી કાસ્ટમાં ઇન્ટરવ્યૂ આપ્યું છે અને મને મારી પસંદગી કરવામાં આવી છે, તેના માટે ખૂબ ખૂબ આભાર। ફિરદોસ ડેસલીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગોધરા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।